વધતી ગરમીમાં સાવચેતીના ભાગરૂપે શું કરવું અને શું ન કરવું? વાત કરીએ, જ્યારે ગરમી આટલી પ્રચંડ હોય ત્યારે આપણી એક નાની ભૂલ હીટ સ્ટ્રોક, લૂ લાગવીનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે આ કાળઝાળ ગરમીમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શું કરવું? પુષ્કળ પાણી પીવો. તરસ ન લાગી હોય તો પણ દર અડધા કલાકે પાણી પીવાની આદત રાખો. શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. કુદરતી પીણાનો ઉપયોગ, છાશ, લીંબુ શરબત, નારિયેળ પાણી અને ORSનું સેવન કરો. આનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાઈ રહેશે. પોશાકની પસંદગી, હંમેશા આછા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો, જેથી શરીરને હવા મળતી રહે. બહાર નીકળતી વખતે સાવધાની. જો બપોરે બહાર નીકળવું જ પડે તો માથું, ટોપી, રૂમાલ કે છત્રીથી ઢાંકીને રાખો અને આંખોના રક્ષણ માટે સનગ્લાસ પહેરો. પશુ પક્ષીઓની ચિંતા. તમારા ઘરની અગાશી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને અબોલ પશુઓ માટે પાણીની વ્યવસ્થા ચોક્કસ કરો. શું ન કરવું? બપોરનો સમય ટાળો. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી, જ્યારે તડકો સૌથી વધુ હોય, ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળો. ભારે ખોરાક ન લેવો. વધુ પડતું તેલવાળું, મસાલેદાર કે વાસી ખોરાક ન ખાઓ. હળવો અને તાજો ખોરાક લો. કેફી પીણાથી દૂર રહો. વધુ પડતી ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો, કારણ કે તે શરીરને જલ્દી ડિહાઇડ્રેટ કરે છે. ખાલી પેટે બહાર ન નીકળવું. ક્યારે પણ તડકામાં ખાલી પેટે ન જાઓ. તેનાથી ચક્કર આવવાની કે લૂ લાગવાની શક્યતા વધી જાય છે. બંધ ગાડીમાં સાવધાની. નાના બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારે પણ પાર્ક કરેલી બંધ ગાડીમાં એકલા ન છોડો. અંતમાં એટલું જ કે ગરમી સામે લડવા માટે આપણી જાગૃતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે. જો તમને અચાનક વધુ પડતો પરસેવો થાય, માથું દુખે કે ચક્કર આવે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો અને આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચાડો. આભાર.